બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સવારથી જ વકીલ આલમમાં અત્યારે ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે। 16 પદ માટે 40 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। સમાચારોમાં આગળ વાત વકીલ બાર એસોસિએશનને લઈને કરીએ તો આજે રાજ્યની અંદર 282 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે અને તેને લઈને હવે રાજ્યમાં ઠેર ઠેર મતદાનની પણ શરૂઆત થઈ ચૂકી છે અને દરેક વકીલો ઉત્સાહપૂર્વક રાજ્યની અંદર અત્યારે મતદાનો કરી રહ્યા છે। ત્યારે સૌરાષ્ટ્રની અંદર પણ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન શરૂ। સવારથી જ વકીલ આલમમાં અત્યારે ભારે ઉત્સાહ અને રોમાંચ જોવા મળી રહ્યો છે। નવા કોર્ટ બિલ્ડિંગ ખાતે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી મતદાન ચાલુ રહેશે। 16 પદ માટે 40 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે। ત્યારે બાર એસોસિએશનની બે શક્તિશાળી પેનલો વચ્ચે અત્યારે કડક મુકાબલો જોવા મળી રહ્યો છે। આરબીએ પેનલ સામે સમરસ પેનલ અત્યારે આમને સામને ઉતરી છે। અપક્ષ ઉમેદવારોએ જંગ બનાવ્યો છે ત્રિપાખ્યો। ત્યારે અત્યારે બાર એસોસિએશનની ચૂંટણી રાજકોટની અંદર ખૂબ જ રસપ્રદ બની હોય એવું લાગી રહ્યું છે। મતદાન દરમિયાન શરૂઆતમાં બોલાચાલી બાદ પોલીસે સ્થિતિ સંભાળી છે। 4200 થી વધુ મતદારોના મતદાન બાદ પરિણામો આજે મોડી રાત્રે સંભવ થશે। રાજકોટના લીગલ ક્ષેત્રની સૌથી મોટી ચૂંટણી પર સમગ્ર સૌરાષ્ટ્રની અને શહેરની અત્યારે નજર રહેલી છે। તો જી હા, અત્યારે સમગ્ર ગુજરાતની અંદર આમ તો સવારથી જ 282 થી વધુ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે। ત્યારે રાજ્યના અલગ અલગ મહાનગરોની અંદર પણ અત્યારે બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન પ્રક્રિયા શરૂ છે અને રાજકોટની અંદર પણ લગભગ 4200 થી વધુ વકીલો અત્યારે મતદાન કરશે અને મોડી રાત્રે તેમનું પરિણામ પણ જાહેર થવાનું છે। વહેલી સવારથી જ કોર્ટની અંદર મતદાન શરૂ થઈ ગયું હતું અને જ્યારે શરૂઆતની અંદર તો એક સ્થિતિ પણ કથળી હતી। આમને સામને જે પણ બે પેનલો છે તેના વકીલોને લઈને થોડી સ્થિતિ કથળી હતી, પરંતુ બાદમાં ત્યાં પોલીસ પહોંચી હતી અને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો અને અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે અને મોડી રાત્રે આ મતદાનનું પરિણામ પણ જાહેર થશે અને રાજકોટની લીગલ ક્ષેત્રની આ સૌથી મોટી ચૂંટણી અત્યારે ગણી શકાય છે અને મોડી રાત્રે રાજકોટ બાર એસોસિએશનને નવા સુકાની પણ મળવાના છે। ત્યારે શું કહી રહ્યા છે ત્યાંના વકીલો અને કેવો છે ત્યાંના વકીલોનો ઉત્સાહ, આવો આપણે ત્યાંના વકીલોને સાંભળીએ। સવારના 9 વાગ્યાથી ખૂબ જ મોટી સંખ્યામાં વકીલો મતદાન કરવા માટે હાર લાગેલી છે। આ એટલા માટે વહેલી હાર લાગવાનું કારણ આ વખતે એડવોકેટો છે એ પરિવર્તન લાવવા માંગતા હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે। કારણ કે ગત વર્ષની બોડી દ્વારા વકીલને ટાર્ગેટ કરી પોતાની લાઈન લાંબી કરવા, અન્યની લાઈન ટૂંકી કરી રાજકોટ બારની આન બાન શાન ગરિમાને નુકસાન થાય અને હાઈકોર્ટ સુધી પ્રશ્ન ઢસડી દેવામાં આવેલો હોય, તે ઉપરાંત કામ કરવામાં ન આવેલો હોય, વકીલના પ્રશ્નોને વાચા આપવામાં આવેલ ન હોય, એટલે એક રોષની લાગણી છે। સિનિયરોમાં પણ નારાજગી છે। એટલા માટે થઈને આ વખતે કંઈક પરિવર્તન લાવવા સમરસ લાવી અને સમરસ પેનલને લાવી અને પેનલ વોટિંગ કરી અને પરિવર્તન લાવતા હોય એવો પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ટક્કર જેવી આ વખતે વાત જ નથી, કારણ કે આ વખતનો માહોલ જોતા બીજેપી લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલનો ભવ્ય વિજય થશે એ ચોક્કસ છે।